હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આપણે અત્યાર સુધીમાં 2 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. આજે આપણે ત્રીજું ચેપ્ટર, જેને વનસ્પતિ સૃષ્ટિ તરીકે આપણે ઓળખીએ છીએ, એમની આજે આપણે શરૂઆત કરીએ. તો ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ. ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ. પ્લાન્ટ કિંગડમ, બરાબર છે. આમના વિશે આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરીશું. હવે આ જોવા જઈએ તો આ પ્લાન્ટ કિંગડમ, બરાબર છે, આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. કારણ કે આપણને ખ્યાલ છે કે વનસ્પતિ પૃથ્વી ઉપર જો નહીં હોય અથવા બરાબર છે તો કોઈ પ્રાણીનું અસ્તિત્વ જ એ અહીંયા નહીં હોય. તો બધા જ જે છે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતના વનસ્પતિ ઉપર આધાર રાખતા જ હોય છે. તો આ વનસ્પતિને સમજવી એ આપણા માટે, એમનો રોલ શું છે એ બધું સમજવું એ આપણા માટે ખૂબ જ આવશ્યકતા છે. તો આ ચેપ્ટરની જે શરૂઆત છે એ આપણે અત્યાર સુધીમાં જે વર્ગીકરણની કેટલીક પદ્ધતિઓ ભણી ગયા, તો એ વર્ગીકરણ જે છે એના પ્રકાર છે, બરાબર છે, ટાઈપ્સ છે. તો એ ટાઈપ્સ વિશે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું. આ ચેપ્ટરની અંદર કેટલીક મહત્ત્વની લીલ છે, બરાબર છે, દ્વિઅંગી, ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત, આવૃત, બીજધારી વનસ્પતિઓ વિશે અહીંયા આપણે વિસ્તૃત ચર્ચા કરશું. કેટલાક સ્પેસિમેન છે એની પણ હું તમને ઓળખ આપીશ, રૂબરૂ કરાવીશ, બરાબર છે, કે બાયોલોજી આવું છે, બરાબર છે. કેટલાક સ્પેસિમેનો આપણે જે મળી શકશે એ બધાને આપણે રૂબરૂ આપણા લેક્ચરની અંદર નિહાળતા રહીશું અને બાયોલોજીને એન્જોય કરતાં કરતાં ભણીશું. તો આજે આપણે વાત કરીએ છીએ, બરાબર છે, બાયોલોજિકલ પેટર્ન એટલે કે ક્લાસિફિકેશન કેટલા પ્રકારનું છે. તો મુખ્યત્વે પહેલાં વહેલું જે છે એ પહેલો પ્રકાર છે કૃત્રિમ, જેને આપણે આર્ટિફિશિયલ તરીકે ઓળખીએ. આર્ટિફિશિયલ અથવા તો કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. ઓકે, તો આ કૃત્રિમ પ્રકારે જે વર્ગીકરણ પદ્ધતિ છે એના વિશે વાત કરીએ તો આ પ્રકારની વર્ગીકરણ પદ્ધતિમાં સામાન્ય રીતના એક કે બે જ, બરાબર છે, પર્ટિક્યુલર કોઈ કેરેક્ટરિસ્ટિકને ધ્યાનમાં લઈ વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. તો આવા પ્રકારની જે વર્ગીકરણ છે એને કૃત્રિમ પ્રકારનું વર્ગીકરણ કહેવામાં આવે છે. જેમ કે સામાન્ય રીતના કોઈ પ્રકૃતિ હોય, બરાબર છે, વનસ્પતિની કોઈ પ્રકૃતિ, કોઈ રંગરૂપ છે, બરાબર છે. આ ઉપરાંત કેટલાક જે છે પર્ણોની સંખ્યા, બરાબર છે, પર્ણોની સંખ્યા આધારિત, બરાબર છે. કેટલાક જે છે પુષ્પોના જે છે ચક્રો હોય એના, જેમ કે પુકેસરોની સંખ્યા આધારિત, પુકેસરોની સંખ્યા. આવા ઘણા બધા જે છે સામાન્ય નાના નાના લક્ષણો, બરાબર છે, એટલે કે ઓછા વ્યક્ત થયેલા, બરાબર છે, ઓછા વ્યક્ત થયેલા હોય, જેને સામાન્ય રીતના આપણે ઉપર છલ્લા કહીએ. ઉપર છલ્લા લક્ષણો જે છે, બાહ્યાકાર લક્ષણો એને ધ્યાનમાં લઈ આપણે સામાન્ય રીતના આ પદ્ધતિ, આ વર્ગીકરણ કરતા હોઈએ છીએ. જેમ કે આમના કેટલાક ઉદાહરણ છે વર્ગીકરણના, બરાબર છે. આ ઉદાહરણની અંદર જોઈએ કે આવી વર્ગીકરણ પદ્ધતિ કેને આપી હતી, તો સામાન્ય રીતના લિનિયસ દ્વારા, બરાબર છે, લિનિયસે, બરાબર છે, પુકેસરો આધારિત, જે અહીંયા આપણે વાત કરી પુકેસરની સંખ્યા, તો લિનિયસ દ્વારા, બરાબર છે, પુકેસરોની સંખ્યા આધારિત એને 24 જેટલા જૂથની અંદર, બરાબર છે, એને વર્ગીકરણ કરેલું વનસ્પતિ સૃષ્ટિને. સામાન્ય રીતના એના ઉદાહરણ જેમ કે મોનોએન્ડ્રિયા, બરાબર છે, મોનોએન્ડ્રિયા, ડાયએન્ડ્રિયા, પોલીએન્ડ્રિયા, આવા ગ્રુપની અંદર, બરાબર છે, આવા જૂથમાં આવે છે. જેમ કે મોનોએન્ડ્રિયા છે તો એમાં એક જ પુકેસર હોય, બરાબર છે, તો મોનોએન્ડ્રિયા. ડાયએન્ડ્રિયા એટલે બે પુકેસર જોવા મળશે. પોલીએન્ડ્રિયા એટલે કે અનેક જે છે પુકેસરો હોય. તો આવે પુકેસરોના જૂથ આધારિત, બરાબર છે, એમને વર્ગીકરણ કરેલું. તો અહીંયા એક જ સ્પેસિફિક લક્ષણ એટલે કે પુકેસરની સંખ્યાને ધ્યાનમાં લઈ
તો આવી કોઈ સ્પેસિફિક એક જ લક્ષણને ધ્યાનમાં લઈ અથવા તો કેરેક્ટરિસ્ટિકને ધ્યાનમાં લઈ કરાતી પદ્ધતિને આપણે શું કહીશું? કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. તો આ એક જે છે લિનિયસનું ઉદાહરણ લીધું. બીજું આપણે કહીએ એરિસ્ટોટલ, બરાબર છે. બીજું ઉદાહરણ કયું છે? જેમ કે પહેલું આપણે વાત કરી લિનિયસની, બીજું છે એરિસ્ટોટલ. એરિસ્ટોટલે જે છે વસવાટ આધારિત જે વર્ગીકરણ કર્યું હતું, બરાબર છે. આ ઉપરાંત થિયોફ્રેસ્ટસે પણ વસવાટ આધારિત જે તે સમયે વર્ગીકરણ કર્યું હતું. તો આ જે વર્ગીકરણ છે એરિસ્ટોટલે સામાન્ય રીતના એને જમીન પર રહેતા, પાણીમાં, બરાબર છે, આવું 3 પ્રકારે વર્ગીકરણ કર્યું હતું, બરાબર છે. એક તો જમીન પાણીમાં રહેતા, બરાબર છે, જેને એક્વેટિક આપણે કહીએ છીએ, એક્વેટિક એનિમલ્સ, બરાબર છે, કેટલાક જમીન ઉપર રહેતા હોય, બરાબર છે. તો ટેરેસ્ટ્રિયલ અથવા તો સ્થલજ પ્રકારના, બરાબર છે, નિવસન તંત્રમાં રહેતા જે છે કે પ્રાણીઓ, અને એક જે છે એરિયલ એટલે કે હવાઈ માર્ગમાં, બરાબર છે, એરિયલ જે છે જીવન જીવતા હોય, બરાબર છે. તો એવા વર્ગ આધારિત, તો આમ વસવાટ આધારિત વર્ગીકૃત કરે. જેમ કે પાણીમાં હોય મોટાભાગની મત્સ્ય આપણે લઈએ, માછલીઓ છે, એ બધી કેમાં આવશે? તો કે એક્વેટિકની અંદર આવે. જમીન ઉપર જોઈએ તો બધા પાલતુ પ્રાણીઓ જે છે કેટલ્સ, બરાબર છે, એ સામાન્ય રીતના આપણે ક્યાં છે? સરીસૃપ છે. આ બધાને આપણે કેમાં મૂકીએ છીએ? સરીસૃપ છે, એ બધા જમીન ઉપર છે. પક્ષીઓ છે, પક્ષીઓ, ચામાચીડિયા, બરાબર છે, એને સામાન્ય રીતના હવાઈ જે છે વસવાટમાં લીધા. હવે આપણે જોઈએ તો ચામાચીડિયા છે સસ્તન વર્ગ છે, બરાબર છે, પણ એ હવામાં પક્ષીઓની જેમ ઉડે છે, એટલે એમને ત્યારે આવી રીતના મૂક્યા હતા. તો આવી રીતના જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિઓ છે, જેમાં મુખ્યત્વે આપણે એક પ્રકાર ભણ્યા, બરાબર છે. તો સામાન્ય રીતના એક પ્લાની કરીને જે છે, બરાબર છે, એક ત્રીજું ઉદાહરણ પણ છે, જેમ કે પ્લાની, જેમે એમને પણ વર્ગીકરણ વનસ્પતિ પ્રાણીઓને 2 જૂથમાં કરે. એક તો ઉડી શકનારા, બરાબર છે, ઉડી શકનાર અને ન ઉડી શકનાર, બરાબર છે. આને આધારિત એને પ્રાણીઓને વર્ગીકૃત, તો આમ કોઈ એક લક્ષણ પેટર્ન આધારિત, બરાબર છે, વર્ગીકૃત કરવામાં આવે તો એને આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન સિસ્ટમ કહીએ છીએ. આવા પ્રકારની સિસ્ટમ છે એ ઓછી લાક્ષણિકતા ઉપર આધારિત હોવાથી, બરાબર છે, મોટાભાગે તેના નજીકના જે સંબંધો હોય એ સંબંધોને સમજાવવા માટે આવી પદ્ધતિઓ ખાસ કરીને કામમાં આવે. બીજું તો કે આ જે વનસ્પતિ, આની ખાસિયત જે કહીએ તો કે આ જે છે એક વાનસ્પતિક લક્ષણો. તો આની એક વાત કરીએ, પહેલું લક્ષણ આપણે કહીએ છીએ કે ઓછી લાક્ષણિકતા ઉપર આધારિત હોવાથી, ઓછી લાક્ષણિકતા પર આધારિત હોવાથી આવી જે ક્લાસિફિકેશન સિસ્ટમ છે એ ખૂબ જ ઓછી લાક્ષણે, આપણે કીધું કે માની લો કે પુકેસરની જે એક વાત કરી તો પુકેસરને ધ્યાનમાં લીધું, તો આવી જે ક્લાસિફિકેશન સિસ્ટમ છે, બરાબર છે, એ સામાન્ય રીતના નજીકના સંબંધિત જાતિઓને, નજીકના સંબંધિત જાતિઓને, બરાબર છે, સમજવા માટે એ ફાયદારૂપ રહેશે. બીજી વાત કરી કે વધુમાં કહીએ તો એક વાનસ્પતિક પ્રજનન અને લિંગી, બરાબર છે, લિંગી પ્રજનનને લિંગી લક્ષણો જે છે, વાનસ્પતિક પ્રજનનને લગતા લક્ષણો કે લિંગી લક્ષણો, આ બેયની અંદર ડિફરન્શિએટ નથી કરતો. આ બંનેને છે એક જ ગણીને ચાલે છે. તો આમાં બેયને એક સરખું મહત્વ આપે છે, એક સરખું મહત્વ આપે છે, પણ હકીકતે સ્વીકાર્ય નથી. હકીકત આપણે જોઈએ કે વાનસ્પતિક જે છે લક્ષણો હોય કોઈ પણ, તો વાનસ્પતિક લક્ષણ જે તે, બરાબર છે, પિતૃ જેવા સમાન આવી શકે. જ્યારે લિંગી જે છે પ્રજનન કરે ત્યારે જે લક્ષણો આવે સંતતિમાં એ કંઈ સેમ ટુ સેમ આવશે નહીં, એટલે કે જે પિતૃ છે એના જેવા જ આવશે નહીં. તો આપણે એવું કહી શકીએ કે એ બંનેને એક સરખું મહત્વ આપી શકાય નહીં. તો ઘણીવાર આ વાનસ્પતિક લક્ષણો એ પર્યાવરણ દ્વારા ખૂબ સરળતાથી અસર પામેલા હોય છે, એવું કહી શકીએ. તો આ રીતના આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન સિસ્ટમની વાત કરી. હવે બીજી જે પદ્ધતિ છે એ નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ છે. બીજી પદ્ધતિ કઈ છે તો કે નેચરલ, બરાબર છે, નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ, જેને કુદરતી વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખાય છે.
કુદરતી વર્ગીકરણ, જેને નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ એટલે કે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ. અહીંયા માત્ર બાહ્ય લક્ષણોને ધ્યાનમાં ન લેતા, બાહ્ય લક્ષણોને જ ધ્યાનમાં ન લેતા, બરાબર છે, તેના આંતરિક લક્ષણોને પણ ધ્યાનમાં લેવાય છે. બરાબર છે. આંતરિક લક્ષણો કેવા હોય? સામાન્ય રીતના જે છે એની એક તો સૂક્ષ્મ રચનાઓ હોય, સૂક્ષ્મ રચનાઓ એટલે કે કેની બનેલી છે. આ ઉપરાંત અંતસ્થ વિદ્યા એટલે કે એના એનાટોમિકલ ફીચર્સ. આ ઉપરાંત ભ્રૂણ વિદ્યાકીય, બરાબર છે, ભ્રૂણ વિદ્યાકીય સ્ટ્રક્ચર અને વનસ્પતિ રસાયણ જે છે, આ બધી કેરેક્ટરિસ્ટિકને ધ્યાનમાં લઈ અને આવી વર્ગીકરણ પદ્ધતિઓ આપવામાં આવે છે. તો અહીંયા ખાસ એનું ઉદાહરણ જે છે એ આપણે યાદ રાખીશું. બરાબર છે, એ છે બેન્થામ અને હુકર. બરાબર છે, કોણ? બેન્થામ, જ્યોર્જ બેન્થામ, આખું નામ છે જ્યોર્જ બેન્થામ, અને જોસેફ ડાલ્ટન હુકર. સામાન્ય રીતના બેન્થામ અને હુકર એવું નામ આપવામાં આવે છે. બેન્થામ અને હુકરની વર્ગીકરણ પદ્ધતિ છે એ સામાન્ય રીતના કુદરતી વર્ગીકરણ પદ્ધતિનું ઉદાહરણ છે. તો ખાસ અહીંયા આવા તમને ક્વેશ્ચન પૂછી શકે છે. બરાબર છે, કે આ પદ્ધતિ છે લિનિયસની જે પદ્ધતિ છે કઈ પ્રકારની છે? તો કે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ છે. બેન્થામ અને હુકરની વર્ગીકરણ પદ્ધતિ છે એ સામાન્ય રીતના કુદરતી વર્ગીકરણ પદ્ધતિ છે. તો આવી રીતના આ બીજો પ્રકાર થયો. એક ત્રીજો પ્રકાર છે જેને જાતિ વિકાસકીય અથવા તો ઉદ્વિકાસકીય, બરાબર છે, તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આ ઉદ્વિકાસીય પદ્ધતિ છે એમની અંદર સામાન્ય રીતના જોવા જઈએ તો સજીવો જે છે એકબીજાના, તો સજીવો વચ્ચેનો ઉદ્વિકાસીય સંબંધ એને સામાન્ય રીતના અહીંયા જોડવામાં આવે છે અને એને સમજવામાં આવે છે. તો અહીંયા ત્રીજો જે ટાઈપ્સ છે, બરાબર છે, એને આપણે કીધું ઉદ્વિકાસીય પેટર્ન. ઉદ્વિકાસીય, બરાબર છે, જેને ફાઇલોજીનેટિક, ઇંગ્લિશમાં શું કહેવાય છે? ફાઇલોજીનેટિક ક્લાસિફિકેશન સિસ્ટમ, બરાબર છે, અથવા ક્લેડિસ્ટિક તરીકે પણ, ક્લેડિસ્ટિક વર્ગ ક્લાસિફિકેશન સિસ્ટમ પણ તરીકે ઓળખવામાં આવે છે. આ અત્યારની લેટેસ્ટ કહી શકીએ, કારણ કે જો આ પહેલાંની વર્ગીકરણ જે પદ્ધતિઓ હતી ત્યારે ડીએનએ, આવું બધું ઇન્ટરનલ સ્ટ્રક્ચર એવા વિશે ખ્યાલ જ નહોતો. માઇક્રોસ્કોપની શોધ પણ ન થઈ હોય, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ ન થઈ હોય, તો જેથી કરીને પહેલાંની વર્ગીકરણ પદ્ધતિઓ જે છે એ સામાન્ય રીતના બાહ્ય લક્ષણકાર કે જે અંતસ્થ લક્ષણોને ધ્યાનમાં લેતા. હવે જે છે અતિ સૂક્ષ્મ એટલે કે ડીએનએ લેવલે, બરાબર છે, જઈ અને આ ફાઇલોજીનેટિક જે ક્લાસિફિકેશન સિસ્ટમ છે એ હાલના તબક્કે આપણને અતિ ઉપયોગી છે. તો આ જે છે એમની અંદર કયા લક્ષણોને ઉમેરાય છે? જેમ કે સજીવો વચ્ચેને, એટલે કે સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધોને અહીંયા ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે ઉદ્વિકાસીય સંબંધો આધારિત સ્વીકાર્ય હોય એવા એક સરખા વર્ગમાં સમાવેશિત, એક સરખા વર્ગમાં સમાવેશિત હોય જૂથો છે તેના પૂર્વજો જે છે એ કેવા હોય? તો બધાના પૂર્વજો છે ભલે એક સરખા વર્ગમાં, અલગ અલગ વર્ગમાં હોય છતાં પણ એમના પૂર્વજો જે છે એ એક જ હોય. તો આ પ્રકારનું જે ક્લાસિફિકેશન સિસ્ટમ છે એ એકબીજા વચ્ચેના સંબંધોને પુરવાર કરે છે. તો અહીંયા આ જે છે એના કેટલાક ઉદાહરણ છે, જેમ કે આઇકલર, બરાબર છે, વનસ્પતિની અંદર ખાસ કરીને જોઈએ તો ઉદાહરણની અંદર આઇકલરની વર્ગીકરણ પદ્ધતિ, આઇકલર, બીજું એંગલર અને પ્રેન્ટલ, એંગલર અને પ્રેન્ટલ, તખ્તાજન, બરાબર છે, હચકિન્સન,
આ બધા જે છે વૈજ્ઞાનિકોએ જે વર્ગીકરણ પદ્ધતિ આપી છે બરાબર છે, જેને જેમ કે આઇકલરની વર્ગીકરણ પદ્ધતિ, એંગલર અને પ્રેન્ટર, જેને સૌ પ્રથમ વખત બરાબર છે આ બરાબર છે ઉદ્વિકાસીય પદ્ધતિ આપી. સૌ પ્રથમ ઉદ્વિકાસીય પદ્ધતિ આપનાર કોણ છે? તો કે એંગલર અને પ્રેન્ટર. આ ઉપરાંત તખ્તાજન અને હચકિન્સનની પણ વનસ્પતિ સૃષ્ટિ માટે બરાબર છે આવી વર્ગીકરણ પદ્ધતિઓ આપેલી છે. તો આ ઉદ્વિકાસીય સંબંધોને આધારિત બરાબર છે આ ખાસ કરીને આપણને ક્યાં ઉપયોગી થાય? તો ખાસ કરીને જ્યારે કોઈ બરાબર છે કોઈનો અશ્મિ વિદ્યાકીય પુરાવો મળે, અશ્મિ વિદ્યાકીય પુરાવા, માની લો કે આ અશ્મિ વિદ્યાકીય પુરાવા કોઈના ન હોય ત્યારે આપણને આ વર્ગીકરણ પદ્ધતિ ખાસ ઉપયોગમાં આવે. જેમ કે જ્યારે કોઈના અશ્મિઓ ન મળે ત્યારે કોઈ અનઆઇડેન્ટિફાય છે, હવે એમને જ્યારે આપણે એના લક્ષણો આધારિત અત્યારે જોઈએ તો એવી જે વનસ્પતિ જે છે એમને આપણે એના લક્ષણોને આગળના જે કંઈ કુળના લક્ષણો સાથે અથવા તો એના પૂર્વજો સાથે સરખાવી અને આપણે કહી શકીએ કે આ ગ્રુપની અંદર આવવું જોઈએ. તો આવા જે છે અનઆઇડેન્ટિફાઈડ સેમ્પલ માટે પણ આ પદ્ધતિ આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે. તો આ જાતિ વિકાસીય અથવા તો ઉદ્વિકાસીય આ પણ શબ્દ વપરાય છે, એક ખાસ કીધું જાતિ ઉદ્વિકાસીય. બરાબર છે. સામાન્ય રીતના વનસ્પતિ માટે આપણે આઇકલરની વર્ગીકરણ પદ્ધતિ મેં પહેલાં પણ તમને બરાબર છે વાત કરી હતી કે આઇકલર જે વનસ્પતિ સૃષ્ટિ જે છે વનસ્પતિ સૃષ્ટિ, આ વનસ્પતિ સૃષ્ટિને બરાબર છે એને બે ભાગમાં વહેંચી હતી, એક સપુષ્પી પુષ્પ આધારિત અને અપુષ્પી, એક અપુષ્પી અને એક છે સપુષ્પી. જેમ કે આને ફેનેરોગેમિક તરીકે ઓળખે છે, ફેનેરોગેમિક, અને આને કહેવાય છે ક્રિપ્ટોગેમિક. બરાબર છે. આ ઉપરાંત આ જે વર્ગીકરણ પદ્ધતિમાં અલિંગીની અંદર આપણે કીધું તો અપુષ્પીની અંદર બરાબર છે ફરીથી એને એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી, એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. ત્યારબાદ સપુષ્પી વનસ્પતિમાં બે પ્રકાર પડે છે, એક અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. તો અહીંયા તમે જોઈ શકો કે આ જે ઇવોલ્યુશનરી રિલેશન એકબીજા સાથે કેવી રીતના છે. જેમ કે આ જે છે અત્યારનું સૌથી ઉચ્ચ કક્ષાએ સુવિકસિત જે કહેવાય બરાબર છે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ કહેવાય. પ્રાણીઓમાં ઉચ્ચ કક્ષાના સજીવો એટલે કે આવૃત બીજધારી. અને પૃથ્વી ઉપર જોઈએ તો સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતી બરાબર છે આ રચના છે તો આવૃત બીજધારી. તો ઉદ્વિકાસીય પદ્ધતિમાં બરાબર છે સૌથી બરાબર છે પહેલાં જોઈએ તો કે એકાંગી વિકસા હશે, એકાંગી બાદ દ્વિઅંગી બરાબર છે, પછી ત્રિઅંગી, પછી અનાવૃત અને પછી છેલ્લે આવૃત. તો આ એક ઉદ્વિકાસીય પેટર્ન થઈ, ઉદ્વિકાસીય પેટર્ન બરાબર છે. એમ કહી શકીએ કે આના પૂર્વજા હતા, આના પૂર્વજા, આના પૂર્વજા અને પૂર્વજા, કે સૌ પ્રથમ પૃથ્વી ઉપર એકાંગી આવ્યા હોય, પછી દ્વિઅંગી આવ્યા, પછી ત્રિઅંગી આવ્યા, પછી અનાવૃત આવ્યા અને પછી આવૃત બીજધારી. અત્યારે જે સુવિકસિત પુષ્પની લાક્ષણિકતાવાળા બરાબર છે જે બધા જ પ્રકારના લક્ષણો, મૂળ પ્રકાર, પર્ણો, આવું બધું સુવિકસિત કહી શકીએ. તો આ જે છે એક ઉદ્વિકાસ દર્શાવે છે એકબીજા સાથેનો. તો આવી જે પદ્ધતિ છે આઇકલરે આપેલી, તો આ ઉદ્વિકાસીય સંબંધોને સાચવતી બરાબર છે આ એક પદ્ધતિ છે. જેમ કે અહીંયા આપણે મૂળનું ને એનું જ્યારે ત્રિઅંગી વિશે ભણશું ત્યારે ખ્યાલ પડશે આપણને કે આમાં મૂળ પ્રકાર પર્ણ જેવી કોઈ રચના હોતી જ નથી. જ્યારે ત્રિઅંગીમાં જે છે મૂળની જગ્યાએ મૂલાંગો, ગાંઠા મૂળી પ્રકારની રચના હોય. બીજું અહીંયા જલવાહક પેશી જે છે એમની અંદર અમુક ટકા જે છે જલવાહક પેશી સુવિકસિત જે છે ના કહી શકીએ પણ બરાબર છે અમુક ટકા જે છે એની વાહક પેશીઓ નિર્માણ પામે છે. જ્યારે અહીંયા આપણે કહીએ અનાવૃત ને આવૃત છે સંપૂર્ણ વાહક પેશીઓ વિકસિત છે. તો એના પ્રકારથી આપણને ખબર પડે કે અહીંયા જલવાહક પેશીઓ છે જ નહીં, વાહક પેશીનો અભાવ છે.
અહીંયા મૃદુતક પેશીના કોષો જે છે પાણીનું વહન કરે. તો આવી રીતના આપણને ખ્યાલ પડે કે પહેલાં હાવ નહોતું, બરાબર છે, અને હવે ધીરે ધીરે બરાબર છે પેશીઓનું નિર્માણ થયું. તો આમ ઉદ્વિકાસીય સંબંધો આપણને સમજવા માટે આ ખાસ ખ્યાલ પડે છે. તો આ એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજ્યા. આ ઉપરાંત કેટલીક જે છે પદ્ધતિ છે, જેમ કે ન્યુમેરિકલ, બરાબર છે, ન્યુમેરિકલ અને કેમોટેક્ઝોનોમી, બરાબર. તો ત્રીજો પ્રકાર છે જેને આપણે લઈએ છીએ, ચોથો, જે ન્યુમેરિકલ અથવા તો આંકડાકીય વર્ગીકરણ, ન્યુમેરિકલ ટેક્ઝોનોમી તરીકે આપણે ઓળખીએ છીએ. જેમ કે આ જે આંકડાકીય વર્ગીકરણ છે, આમાં સામાન્ય રીતના કોમ્પ્યુટરનો ઉપયોગ કરી બરાબર છે માહિતી સંગ્રહિત કરાય છે. જેમ કે સામાન્ય રીતના અવલોકિત થયેલા, બરાબર છે, બધા જ લક્ષણોને આપણે અહીંયા અવલોકિત થયેલા બધા જ લક્ષણોને કોઈ સ્પેસિફિક નિર્દેશન આપવામાં આવે છે, અથવા તો બરાબર છે સ્વીકૃત જે કંઈ છે માન્ય હોય એવા, બરાબર છે, લક્ષણો માટે કંઈક નિર્દેશન આપવામાં આવે છે, માન્ય નિર્દેશન આપેલું હોય, અને આ નિર્દેશન આધારિત, બરાબર છે, કોમ્પ્યુટર એની આંકડાકીય ગણતરી કરે છે. અને આંકડાકીય કોડ્સ જેને કહેવાય, કોડ્સ આપવામાં આવે છે. નિર્દેશન એટલે કે સ્પેસિફિક કોડ આપેલા હોય, અને આ જે છે નિર્દિષ્ટ થાય એની ઉપરથી આપણને ખ્યાલ પડે. જેમ કે એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું તો કે સામાન્ય રીતના જોઈએ તો કોઈ પણ જે છે આપણે ડેટા જ્યારે કોઈ એક ક્ષેત્ર અભ્યાસ કરવા જઈએ ફિલ્ડની અંદર, તો ત્યારે તમે કોઈ એક લક્ષણને ધ્યાનમાં લ્યો, જેમ કે પુષ્પ, તો તમે ડાયરેક્ટ જે તે વનસ્પતિને જુઓ તો પુષ્પ કાં તો પ્રેઝન્ટ હોય કાં તો એબસન્ટ હોય. તો આવી રીતના, બરાબર છે, વનસ્પતિની અંદર જેમ કે પોઝિટિવ છે એ એની હાજરી દર્શાવે છે, બરાબર છે, પછી કેટલાક નેગેટિવ સાઇન લઈએ તો એ જે છે એ છે જ નહીં, અને કેટલાક જેમ કે આ વનસ્પતિઓમાં આવું કોઈ લક્ષણ હોતું જ નથી, બરાબર છે, તો એને થીટા તરીકે પણ લેવામાં આવે છે. તો આવા કોઈ પણ સાઇન છે, સ્પેસિફિક નિર્દેશન કોઈ એક સ્પેસિફિક લક્ષણ માટે, અલગ અલગ લક્ષણો માટે પણ આપણે આપી શકીએ. તો આવી રીતના ડેટા કરવામાં આવે છે, અને આવા ડેટા જે છે એક સાથે કલેક્ટ થાય ત્યારબાદ એને કોમ્પ્યુટરની દ્રષ્ટિએ કોમ્પ્યુટરમાં એ જમા કરવામાં આવે છે, અને એના ગ્રાફિકલ આપણને મળે છે, ગ્રાફિકલ ડેટા આપણને મળે. તો આ જે છે આ પ્રકારે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી એક ન્યુમેરિકલ, બરાબર છે, એક ડેટા તૈયાર કરાવે છે. તો આવા પ્રકારની વર્ગીકરણ પદ્ધતિને આપણે ન્યુમેરિકલ અથવા આંકડાકીય કહે છે. જેમ કે એમાં આપણે કહેવાય કોઈ પ્રેઝન્સ હોય, પોઝિટિવ, નેગેટિવ, અથવા તો બરાબર છે એ પાર્ટ જ જે છે ના હોય, બરાબર છે, તો થીટા અને આવા ઘણા બધા નિર્દેશનો કોમ્પ્યુટરાઇઝ્ડ, બરાબર છે, સિમ્બોલિક સ્વરૂપે આપણે આપી અને એનો ડેટા કલેક્ટ કરીએ છીએ. પછી એક ઉદાહરણ જે છે વાત કરીએ આપણે, પાંચમું જે છે કેમોટેક્ઝોનોમી, કેમોટેક્ઝોનોમી, જેને રસાયણ આધારિત, બરાબર છે, વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. રસાયણ આધારિત બરાબર છે, રસાયણ આધારિત જોઈએ, જેમ કે કેટલીક વનસ્પતિઓ છે એ સ્પેસિફિક રસાયણ જે છે એ સ્પેસિફિક તમને વનસ્પતિના ગ્રુપની અંદર જ જોવા મળતા હોય, તો તરત જ તમે માની લો કે એક રસાયણ તમે લો એટલે ખબર પડે. જેમ કે એક ઉદાહરણ લઈએ આપણે, બેન્ઝાઇલ આઇસોક્વિનોન, બેન્ઝાઇલ આઇસોક્વિનાલિન. આ જે રસાયણ જે છે, આ જે રસાયણ જે આપણને મળે છે એ સામાન્ય રીતના 3 ગ્રુપની વનસ્પતિ છે, જેમ કે પેપેવેરેસી, બરાબર છે, ત્યારબાદ બાર્બીડેસી, અને ત્રીજું છે રેનેન્ક્યુલેસી. તો આ સ્પેસિફિક 3 જે છે ફેમિલીના જે વનસ્પતિઓ છે એમની અંદર ખાસ કરીને આવું રસાયણ આપણને જોવા મળે. તો તરત જ માની લો કે કોઈ અનઆઇડેન્ટિફાઈ સેમ્પલ લઈને તમે એમાંથી રસાયણ
બરાબર છે એને લીધું અને રસાયણ તમને ખબર પડે કે બેન્ઝાઇલ આઇસોક્વિનોન છે, તરત જ તમે કહેશો કે આ 3 ફેમિલીના મેમ્બરમાંથી કોઈક એકાદું હોવું જોઈએ. તો આવી રસાયણ આધારિત પહેલાંની જે વર્ગીકરણ પદ્ધતિ જોવા જઈએ તો પહેલાં આવી જ રીતના હતું કે પુષ્પોની સુગંધથી અને એના રંગરૂપથી ને આવી રીતના આપણે જોઈએ કે આમ ક્રશ કરીને પાંદડું જોઈને તોય ખબર પડી જાય. તો આવી જે પહેલાં વર્ગીકરણ કરતા, તો એની જે છે આલ્કોલોઇડ્સ પ્રકારના અમુક રસાયણો જે છે એના આધારિત વનસ્પતિના સમૂહોને આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. તો આ જે કંઈ ઉદાહરણ મેં આપેલા છે એ આપણા એનસીઈઆરટીની ટેક્સ્ટબુકમાં છે નહીં. આ તો માત્ર તમને સમજવા માટે એક એક્ઝામ્પલ દ્વારા બરાબર છે આ ઉદાહરણો આપેલા છે, બરાબર છે, ખાસ કરીને સમજવા માટે જ છે, બરાબર છે, કોઈ એનસીઈઆરટીમાં આપેલા નથી. તો ખાસ આપણે આ યાદ રાખશું. આ ઉપરાંત કેટલીક જોઈએ કે ડીએનએ એનાલિસિસ કરીએ, એ પણ આનો જ પાર્ટ છે, ડીએનએ એનાલિસિસ અથવા તો પ્રોટીન ટેસ્ટ કહીએ છીએ, પ્રોટીન એનાલિસિસ, ડીએનએ એનાલિસિસ. આ બધી જે છે રસાયણ આધારિત જ વર્ગીકરણ પદ્ધતિ છે. અત્યારે જો ડીએનએ આપણે કન્ટેન્ટ છૂટા પાડી અને એના આધારિત જે છે જુદા જુદા પ્રકારે વર્ગીકરણ કરવામાં આવતું હોય તો આને કેમોટેક્ઝોનોમી તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત જે છે સાયટોટેક્ઝોનોમી, બરાબર છે, એક પ્રકાર છે સાયટોટેક્ઝોનોમી. સાયટોટેક્ઝોનોમી તો કે કોષ આધારિત, બરાબર છે. હવે કોષની અંદર સામાન્ય રીતે આપણને ખબર છે, બરાબર છે, કોષીય રચના. તો એક કોષની અંદર સામાન્ય રીતના રંગસૂત્રોની સંખ્યા લે, રંગસૂત્રોની સંખ્યા આધારિત, બરાબર છે, અથવા તો એના જે છે સ્ટેજ, વિવિધ સ્ટેજ આધારિત જે છે એના પ્રકાર આધારિત આપણે સામાન્ય રીતના આ રંગસૂત્રની પેટર્ન પ્રમાણે વર્ગીકૃત કરી શકીએ. જેમ કે મેં તમને આગળ એક મેન્યુલ્સ બતાવેલું, બાર્લેરિયા. આ બાર્લેરિયા વનસ્પતિની અંદર તમે જોવા જાવ તો સેમ ટુ સેમ બે વનસ્પતિ સેમ ટુ સેમ દેખાય, છતાં પણ આ જે છે બંનેની અંદર રંગસૂત્રની અંદર ઘણો બધો તફાવત જોવા મળ્યો છે. તો આવું પણ જોવા મળે છે. તો આવી વનસ્પતિની અંદર એની રંગસૂત્ર આધારિત પણ એને જુદી જુદી સ્પીસીસ છે એવું વર્ગીકૃત કરી શકે છે. તો આ જે છે કોષ વિદ્યા કે એટલે કોષીય લેવલે પણ વર્ગીકરણ જે છે કરવામાં આવે છે. તો એમાં રંગસૂત્રની ખાસ જે છે રંગસૂત્ર આધારિત, બરાબર છે, એના પેટર્ન પ્રમાણે અથવા એમની સંખ્યા પ્રમાણે આપણે વર્ગીકૃત કરીએ છીએ. તો આ જે છે કેટલાક પ્રકારની આપણે વાત કરી, ખાસ કરીને બરાબર છે કુદરતી, કૃત્રિમ, બરાબર છે, એક આંકડાકીય, બરાબર, ત્યારબાદ સાયટોટેક્ઝોનોમી અને કેમોટેક્ઝોનોમી. ખાસ બે ડિફરન્સ છે. સાયટો એટલે કોષીય અને કેમો એટલે રસાયણ આધારિત, બરાબર છે. તો આ ખાસ કેટલીક વર્ગીકરણ પદ્ધતિ એનો આપણે આજે અભ્યાસ કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લીલ વિશે, બરાબર છે, આલ્ગી, બરાબર છે, એના વિશે વિસ્તૃત આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.